વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મૃદા ધર્મનંદનમહં વિચિંતયે હોમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણીને નમો નમઃ. શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. વાત નંબર 306. અને અક્ષરધામમાં કેમ સુખ છે, જે જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજનો ધણી છે એમ સુખ છે. ને કેટલાક મુક્ત તો નિર્વિકલ્પપણે જોડાઈ રહ્યા છે, ને કેટલાક મુક્ત વાતો મહિમા કહે છે ને સાંભળે છે. જેમ અહીં છે તેમ ત્યાં છે, એમાં લગાર પણ ફેર નથી. ચાલુ કથાના પ્રસંગની અંદર ગુણાતાન સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત નંબર 306. સ્વામી કે રાજાનો કુંવર ફરતો ફરે પણ રાજનો ધણી છે. શા માટે? રાજાને ત્યાં જન્મ લીધો એટલે એના પ્રાપ્ત બધા બદલી ગયા. પહેલે ધૂળમાં રખડતો હોય. ગુણાતાન સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે કોઈ છોકરી હોય એનો વડોદરાનો સાંડલો આવ્યો હોય તો બીજા કેટલા ભાગ ગણતા હોય, ઓહો જો તો ખરા. પણ છોકરી તો ધૂળમાં રખડતી હોય, એને ખબર ન હોય. બીજાને ખબર પડે કે આના ભાગ્ય ક્યાં, જોતા ખરા. વડોદરાનું માગવું આવ્યું, બોલો. એમ રાજાનો કુંવર છે, ગમે ફરતો રાજનો ધણી છે. એમ સ્વામી કે આપણે ગમે એવા હોઈ તો પણ અક્ષરધામના અધિકારી છીએ. બસ મુખ્ય મુદ્દો રાજાનો કુંવર બનવું જોઈએ. સમજ્યા ને? રાજાનો કુંવર બનવું જોઈએ, એને પેટે જન્મ લેવો પડે. એમ આપણે ભગવાનના ભક્ત એને પેટે એટલે એ કેમ આપણે કરવાનું. સમજાણું? અહીં આપણો જન્મ, બીજાની આજ્ઞામાં રહેવું, બોલો, નિર્વિકલ્પ કહેવાય. અને પોતાનું ધાર્યું કરવું એ બધું સવિકલ્પ. એટલે અક્ષરધામની અંદર કેટલા ભક્ત નિર્વિકલ્પપણે જોડાઈને બેઠા છે. કેટલા ભક્તો વાતો કરે છે ને સાંભળે છે. જો સ્વામી કે જેવું અહીંયા છે એવું ત્યાં જોયું. આમાં ને એક પ્રયત્નનો ફેર નથી. મારે લખ્યું ને, જેવી ધામની મૂર્તિ એવી મનુષ્ય ભગવાનની મૂર્તિ છે. છેલ્લાના 31માં. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે, એમ મહારાજ કે મનુષ્ય ભગવાનની મૂર્તિ એ પણ ગુણાતીત છે. એક અણુનો ફેર નથી. એટલે સ્વામી કે જેવું અક્ષરધામમાં છે એવું જ અહીંયા છે. એટલે કાલની વાતમાં આવ્યું હતું ને, આપણે
શું આવ્યું હતું? નહીં, બસ અક્ષરધામમાં જ બસ એમ. આ એનો જવાબ સમજે ડબલ. કાલનો જવાબ એ હતો ને આવડે આ જાવું છે એમ નહીં, બેઠા જ છે. એટલે સ્વામી કે જેવું અહીંયા એવું ત્યાં, જેવું પિંડમાં એવું બ્રહ્માંડમાં. શ્રીજી મહારાજના વખતમાં તે પછી અત્યારે જુઓ, જે ભગવાન મોટા પુરુષ જે સ્વીકારે એ પ્રમાણ થતું હોય. સુખને સ્વીકારે તો સુખ આવે, અને દેશકાળને પહેરવો હોય તો એ પ્રમાણે કહે છે ત્યાર થઈ રહી છે. તને આટલી સેવા તારા ભાગમાં, બીજું હું એમ. કોઈને નિરાશ તો ન કરે ને કેજી. શરણે આવ્યો હોય એને કોઈ નિરાશ ન કરાય. તમારો ગ્રહસ્થનો ધર્મ છે. કોઈ બાવા સાધુ સંન્યાસી માગવા આવે તો લોટ અનાજ નથી આપતા? બોલો, આપો કે નહીં? જે શક્તિ ભક્તિ. તમારો ગ્રહસ્થનો ધર્મ છે, એમ અમારો સાધુનો ધર્મ છે. જે કોઈ માગવા આવે મુઠ્ઠી શક્તિ દેવાનું હોય. વાહ, માગવા ક્યારે આવે? ન હોય ત્યારે ને. બોલો, માણસ માગે ક્યારે કયો જી? પાસે કાંઈ ન હોય ત્યારે. સ્વામી કે જેવું અહીંયા છે એવું જ ત્યાં છે. ક્યાં લખ્યું? સ્વામી કે દેહ મૂકીને જેને પામતા એ દેહ સત્તા મળ્યા છે, અને પ્રગટ વાતો કરે છે. જોયું? દેહ મૂકવો એટલે દેહ છોડવો નહીં, પોતાનું મનનું ધાર્યું છોડવું એટલે દેહ મૂકી દીધો કહેવાય. આ દેહ છૂટે ન છૂટે એ કંઈ જરૂર નથી, પણ મનનું ધાર્યું મૂકવાનું. મન ગમતું મૂકી હરિગમતામાં રહેવાનું. ચાલો. વાત નંબર 307. આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભક્ત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે ને, બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. ચાલો, શું આવ્યું? વિષયની અરુચિ વાળા આપણામાં તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવા ભગત અને રણછોડજી ઉનાવાળા. મોક્ષનું કારણ ભગવાને છે નિષ્ઠા, એટલે મોક્ષ થઈ ગયો. સમજ્યા ને? ભગવાનના ધામમાં જવાય શેનાથી? આશરાથી, ઉપાસનાથી, સાધનથી નહીં. સાધનથી ભગવાનના ધામમાં કોઈ ગયું નથી અને કોઈ જવાનો નથી. આશરો અને નિષ્ઠા, આ બે કામ કરે. આવ્યું ને? મોક્ષનું કારણ તો ભગવાનની છે નિષ્ઠા. નિષ્ઠા કયો, આશરો કયો, વિશ્વાસ જે કયો. જો એટલે રણછોડ ભગત ઉનાવાળા વડોદરાની અંદર મોટી સભા થઈ. બધા સાધુ સંન્યાસી લોકો ખૂબ ભેગા થયા. એ લોકો કહે કે સ્વામિનારાયણ વાળા કે અમે બ્રહ્મચર્ય પાળી છે, આ તે બધું છે એ ખોટું છે એનું કે. અત્યારે કળજુગની અંદર પડી શકે નહીં. આમાં લોકો સામે બોલ્યા તો રણછોડ ભગત બોલ્યા, સાંભળો સાંભળો કે તમે કહો છો એ બધું ખોટું છે. અમારા સાધુ અણીસુદ બ્રહ્મચર્ય પાળે છે, હું પણ પાળું છું. જો મારું કપડું છે ને એ પણ પાળે છે.
મેં મારી સ્ત્રી સિવાય બીજે કોઈને સ્પર્શ કર્યો નથી અને મારું કપડું બીજી કોઈ સ્ત્રીને અડ્યું નથી. પછી રસોડામાં જઈ અને લાકડાના એવા લીંગારા હોય ને ઢેકવાળા વા દેતવા એ હાથમાં લઈ આવ્યા ખૂબ ભરીને અને બધા સાધુ સિંધને દેખાડે બધા બોલો આ ઉપાડો બધે ભર્યા પણ બસ ન ભર્યા. પછી કપડામાં નાખ્યું અને કપડું લઈ અને બધે ફેર્યા. બોલો તમે કહો છો ને નથી હાવ ડીંગરની જીકે રાખો છો. ત્યાં એને લોકોને ઠપકો દીધો કે તમે કે બ્રહ્મચર્ય પાળતા નથી, આ બધું ખોટે ખોટી ક્યાંથી ઊભું કરો છો. ત્યારે ઓલા માથા નમવા પડ્યા નહીં બરાબર ને કપડું તો બળી જ ન બળે. હાલો ગમે એવું હોય તોય હાથ હોય બળે ન બળ્યા કે હું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય પાળું છું, મારી સ્ત્રી સાથે રહી અને મારું કપડું પાળે છે. એટલે પેલું ટાઇટલ શું આવ્યું? વિષયની અરુષિ આપણામાં ચારને નિષ્કુળાન સ્વામી, કૃપાન સ્વામી, માવા ભગત અને રણછોડજી ઉનાવાળા. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ એટલે સાધન બધું થઈ રહ્યું. બસ કરી કરી કરવાનું શું? જિંદગીમાં તો શું કે છે ગ્રસ્તને શું સૂત્ર? ચિરાગ કરી કરી કમાણી સુલામાં હમાણી કે બીજું કઈ છે? નો કરી એટલે કરી કરી ન કર્યું. નોકરી એટલે ખબર પડી ગયા ને, ન કરવું એમ નહીં. નોકરી એટલે શું સંકેત? કર્યું તો કાંઈ નહીં કર્યા જો એમ. આખી જિંદગીની કમાણી સુલામાં હમાણી. બોલો એથી હું આવ્યા જ નહીં. એટલે વસ્તુ હોય જ, પણ અત્યારના યુગ સમય પ્રમાણે મહારાજ લખ્યું પહેલા સતયુગમાં સમાધિ થતી, અત્યારે કળયુગમાં થાય કે નહીં? ભગવાન સ્વામિનારાયણ કે થાય છે. જો સમાધિ એટલે આપણા ગુરુ મહારાજે લખ્યું સાક્ષર સંહિતામાં, ન ખાવું, ન પીવું, ન સંડાસ જવું, નહીં ઊંઘવું, એ સમાધિ નહીં. તો એને તમે સમાધિ કહેતા હો તો આજની તારીખમાં આ ડૉક્ટર છે ઓપરેશન કરે તો 4 કલાક સુધી તમે ખબર પડે છે? ન ખાવું, ભૂખ લાગે, સંડાસ પાણી આ તે કાંઈ કશું ખબર નથી. બોલો પહેલાં તો આખું શરીર ખોટું કરતા, હવે જેટલું અંગો એટલું જ ખોટું કરે. તમને દેખાય ખરું પણ ખબર ન પડે કામ કરે શું કરે ખબર નથી. તો એને તમે સમાધિ કહેતા હો તો ડૉક્ટર કામ કરે એ પણ સમાધિ કહેવાય. બોલો 4 કલાક સુધી તમારે કાંઈ ખબર ન પડે ક્યાંથી. જો પરંતુ સમાધિ એટલે સંકલ્પનો નિરોધ. સંકલ્પ ન થાય એટલે એ સમાધિ કહેવાય. મહારાજ કે પ્રથમના 73માં લખ્યું, સમાધિમાંથી પાછો અવાતું નથી. અવાય એના 3 હેતુ છે. કાં પોતે સ્વતંત્ર આવે, અથવા પોતાથી મોટા હોય એની આજ્ઞાથી આવે, અથવા કોઈક શુભ સંકલ્પ હોય એના આધારે આવે. બ્રહ્મના સુખમાં લીન થાય પાછું નીકળાતું નથી. બ્રહ્મના સુખમાં લીન થયો એ પાછું ના આવે, અને આવે તો બ્રહ્મના સુખમાં લીન નથી, બીજે કંઈ ગમે છે ભટકતો હોય છે.
સમાધિ એટલે સંકલ્પનો વિરામ. આ નામ સમાધિ કહેવાય. નકર તો લખ્યું છે નારાયણદાસનું સમાધિમાં જાય ત્યારે સુખ શાંતિ વર્તે, પાછો આવે તો હારા પદાર્થ મને ચિત્ર ફાડવા. મહારાજે પ્રસાદીનો ઢગલો આપ્યો પહેલા. પછી ગઢડામાં મહારાજ બિરાજમાં આવ્યા, બધા નવા હરિભક્તો લઈ આવ્યા, ડગલા મોટા બધાને દેવા. તો આ હતો ને ઉકોડામાં દાટી આવ્યો દાદા ખાસરના. દાટી આપ્યો તો મારી પાસે નથી કાંઈ. તો ઓલા ખેડૂત ગયા ને ખાતર ભરવા, તો નીકળ્યો, તો નામ લખ્યું નારાયણદાસ. એ સભા ચાલુ હતી. સ્વામી મહારાજ કે હા આ એક વસ્તુમાં શું છે? આમાં લખેલું નારાયણદાસનો ડગલો. મારે દેખાય તું કહેતો જ નથી ને. આવ્યું કે થયા જો. એટલે સમાધિમાં જાય ત્યારે સુખ શાંતિ વર્તે, પાછો આવે ને આ લોકના પદાર્થ જોઈ અને મંડે શાળા સૂતવા માંડે, ચિત્રા ફાડવા. કપડું ફાડે તો વાંધો નહીં મહેરબાની કરીને, પણ ચિત્રા ફાડતો હોય. ચિત્રા એટલે ખોટા સંકલ્પ. એમ હાસા સંકલ્પ પૂરા થાય તો વાંધો ના આવે, પણ ધોહા ઢુકાવે એમાં જ બાજરો નીકળે નહીં. કાંધો હોય ને એ ધોકાવે, કાંઈ પાલી બાજરો નીકળે એમાંથી. અડધા ડુંડા હોય ને, કાંઈ થોડા ડુંડા હોય એમાં, પણ ઢોહામાં શું હોય? કાંઈ ના હોય. ખબર નહીં. એટલે હું તો પાડું છું, હા મારું કપડું પાડે છે. બોલો, આમ સભામાં શૈલેન ફેંકીને કીધું, અને ત્યારે ઓલા બધા છે ને હેઠા જમી ગયા. સમજાય? પાકડી કેરી પડે ને, ફળ મીઠા પડવા, માથા જમી ગયા. એટલે યુગ પ્રમાણે હોય. સત્યુગ હશે અત્યારે કળજુગ છે. સમજાય ને? ન થયું ને થાય. એ પ્રમાણે સૌના કાયદા હોય. સતયુગમાં લાખ વર્ષ હતા, ત્રેતાયુગમાં 10,000, દ્વાપરમાં 1000, કલયુગમાં 100. અત્યારે લાખ વર્ષ રાખ્યા શું થાત? તો આ બધા નાખવા ક્યાં બધા? લાખ વર્ષને આયુષ્ય અત્યારે હોય કળયુગમાં, તો આ બધા કરવું શું? આમાં સમુદ્રમાં મકાન કરી ભરી દઈએ, ત્યાં તો કોઈ નડો નથી. કોઈ સમુદ્ર છે ને એમાં મકાન કરી નાખવાના, લાગે મૂકી દેવાના. ખેડૂત હોય ને માંડવીને ગુણ ભરતા, એમ ભરી દેવાના, જવા દેવાનું. સમાધિ આ નામ કહેવાય કે આપણા ભૂલ દેખાય, આપણા દોષ દેખાય, આ નામ કહેવાય સમાધિ. ઓલી સમાધિ નથી. જો આ કળજુગની સમાધિ. માણસ કળજુગમાં પણ બીજાને ભૂલ દેખે, પોતાને ન દેખે. પોતાની ભૂલ દેખવી, આ નામ કહેવાય સમાધિ. ચાલો, વાત નંબર 308. અને ભગવાને જે નિયમું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિયમું છે તે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે. એ આદિક અનેક કળા ચડાવી મૂકી છે, તે તેમ જ થાય છે. જે કાયદો પરવેતો એ પ્રમાણે થાય છે. જો સોનું અને સ્ત્રી એમાં બધાય તણાય છે. કાંતા કનેક સૂત્રેણા નિબદ્ધ જગત આખું ત્યાસુ તેસુ વિરક્ત સ્વદી ભુજો પરમેશ્વર. આખી દુનિયા બે વસ્તુમાં છે બસ. તાસુ સ્ત્રી, તેસુ એટલે દ્રવ્ય. એનાથી વિરક્ત રહ્યો એ દ્વિભુજો પરમેશ્વર કહેવાય. આ કળયુગની અંદર જ્યાં રામ ત્યાં નહીં કામ, જ્યાં કામ ત્યાં નહીં
રામ. દોનું રજની એક ન રહે ઠામ. દિવસ હોય ત્યાં રાત્રિ ન હોય, અને રાત્રિ હોય ત્યાં દિવસ ન હોય. જો સતાનંદ સ્વામીએ સત્સંગ જીવનમાં લખ્યું, ભગવાનનું પ્રગટપણું ક્યાં છે? જ્યાં સેજે વૃત્તિ વેરવૃત્તિ આળસી જાય. નીલકંઠ પ્રભુ ગોપાળી કોઈ પાસે ગયા ને, હિંસક પ્રાણી તેમાં વૃત્તિ સેજે ઓછી થઈ ગઈ. ભગવાને પ્રતાપ લીધો, વેરભાવ ઓછી ગયો. સિંહ અને બકરી એક તગારામાં પાણી પીએ, બોલો. ઉંદર અને બિલાડી એક ઘરમાં રહેવાનું. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર છે, આ એની સત્યતા છે, આ એનો પ્રતાપ છે, પ્રકાશ છે. જે વેરવૃત્તિ ઓછી થઈ જાય. સમજાણું? જે વૃત્તિ ઓછી થઈ જાય, રાખવી ન પડે. એટલે પ્રતાપ સૂર્ય ઉગ્યો તો અંધારું ઉઈ ગયું ને, કે કેવું પડ્યું કે નહીં? સૂર્ય ઉગ્યો એટલે અંધારું વહી જાય, તો સૂર્યની કિંમત કહેવાય. પૈસા વાળો ક્યારે કહેવાય? દારિદ્ર્ય પણ જાય પછી. દારિદ્ર્ય પણ ન ગયું હોય તો પૈસા વાળો નથી. એટલે સ્ત્રી અને દ્રવ્ય આ બેને આખું જગત બંધાણેલું છે, સમજે ને? એનું ચિંતન ન થાય એ પણ દેવનો દેવ કહેવાય. માયાથી પર આવેલો હોય એ ન બંધાય, બાકી બધાય બંધાઈ જાય. વસ્તુ એક કા ભગવાન અને ગુરુનો આશીર્વાદ હોય ને તો એને બંધન કરે નહીં. જો સાધનથી ન મુકાય, એમાંથી નિર્લેપ રહેવું હોય તો આજ્ઞા અને આશીર્વાદ ગુરુનો અને ભગવાનનો, આ બે વસ્તુ છે. જેટલા રોગ એટલી હમી દવા. પણ એમાં ધ્યાન રાખવાનું કયા પ્રકારનો રોગ અને કયા પ્રકારની દવા. નકર પેટમાં દુખતું હોય માથાની ટીકડી લે. હા, બહુ હોશિયાર થઈ ગયા ને અત્યારે તો, ગમે ટીકડી હાલે કે આવવા દે ને. ટીકડી ખાનારા બધું ત્યાર થઈ ગયા, સમજે ને? આવવા દે જે હોય. હોજરી ભલે તોડી નાખે, કાંઈ વાંધો નહીં. કા ખબર પડી ને? જો એનાથી વિરક્ત છે એ દ્વિભુજો પરમેશ્વર કહેવાય. ભગવાન હોય, મોટા પુરુષ હોય, એને બંધન ન થાય, બાકી ગમે હોય તો પણ થાય. એટલે વસ્તુ મુખ્ય મા બાપ, ગુરુ અને ભગવાન વડીલ એનો જો આશીર્વાદ હોય તો વસ્તુ એને બંધન કરે નહીં. ચાલો. વાત નંબર 309. અને કાર્યાણીનું 7મું વચનામૃત વંચાવીને વાત કરી છે. નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે, ને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ શૂન્ય છે, ને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું, ને એક ભગવાન ભાષે કહ્યું છે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાષે. કાર્યાણીનું 7મું વચનામૃત એ વસાય પછી વાત કરી છે. નિશ્ચય છે એ જ સિદ્ધ દશા. દેખવાનું કયું જ્ઞાન સહિત, અને એ વિના ભગવાનની મૂર્તિ દેખે છે તો પણ ન્યૂન છે. નિશ્ચય એટલે શું કહેવાય? એક વસ્તુની ગાંઠ વળી ગઈ એટલે પૂરું થઈ ગયું.
મહારાજે મધ્યના 14માં અને વર્તાના પહેલામાં લખ્યું. મહારાજ કે આંબો એટલે આંબો. એકવાર આંબાને જાણ્યું પછી કામ, ક્રોધ, લોભ આપે તો પણ આંબામાં ભ્રાંતિ થાય નહીં. આંબો હશે કે નહીં. એમ ભગવાનના સ્વરૂપ નિશ્ચય એકવાર કર્યો પછી એમાં કોઈ જાતનો તું કરતો કાંઈ થાય નહીં. આ નામ કહેવાય નિશ્ચય. અને વર્તા ગઢડામાં લખ્યું લીમડાનું દ્રષ્ટાંત દીધું. ન્યાયને દીધું. એકવાર એને જાણ્યો પછી એમાં કોઈ સંશય થાય નહીં. નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ, નિશ્ચય સિદ્ધસા અને એ જ જ્ઞાન. અને એ વિના ભગવાનની મૂર્તિ દેખે છે તોય પણ ન્યૂન છે. એટલે એક વાર નિશ્ચય થયો પછી એમાં ફેરફાર થાય નહીં. જો ફેરફાર ન થાય. એટલે એનું નામ નિશ્ચય કહેવાય. નિશ્ચય એ જ આત્યંતિક કલ્યાણ. બોલો. અને એ જ સિદ્ધસા. બહુ સરસ મહારાજે લખ્યું. ગુણાતીત સ્વામી નંબર આપ્યો કાર્યાનું 7નું વચનામત. બોલો. એટલે બહુ સારી વાત લખી. સમજે ને. બોસાસન વાળા કાશીદાસે પ્રશ્ન પૂછ્યો, મહારાજ ત્યાગી છે, સંસાર છોડી, ઘર બાર છોડી, બધું મૂકી તમારી શરણે આવ્યા, એનું કલ્યાણ તો થાય, પણ ગ્રહસ્થ એનું કેમ થાય? મહારાજ કે ગ્રહસ્થને એમ સમજવું, કરવાનું નહીં. સમજવું એટલે સૂક્ષ્મ દેહથી, કરવું એટલે સ્થૂળ દેહથી. મહારાજ કે આમ સમજે તો ગ્રહસ્થનું ત્યાગીને હરિ કલ્યાણ થાય. મહારાજ કે જેમ પૂરો 84 લાખ જાતના મા બાપ છે એ છોકરા એવા ને એવા જન્મના છે. ઓલા જેમ ભૂલી ગયા એમ આને ભૂલી જવાનું. આમ સમજે તો ગ્રહસ્થ એનું ત્યાગીને હરે કલ્યાણ થાય. સમજવું અને વર્તનમાં મૂકવું બહુ કઠિન છે. સમજ્યા ને. જીવનની અંદર ઉતારવાનું છે. પૂર્વ થઈ ગયા એવા ને એવા છે. ગુણાતીત સ્વામી કે આપણો આગલો જન્મ હશે એનું હાઈટક્યુ આપણી પાસે પડ્યું, આપણને ખબર છે કાં હતા આગલા જન્મ આપણે થયું નથી. જો ઓલા અજ્ઞાને કંઈ ભૂલી ગયા, આને આપણે જ્ઞાને કરીને વિચારી જવાના. ઝઘડો નહીં કરવાનો, સમાધાન કરવાનું. કોઈ વસ્તુ છે ને એની સાથે આપણે સમાધાન કરવાનું, ઝઘડો નહીં. વેરથી વેર વધે, સહન કરવાથી ઘટે ને. વેરથી વેર વધે એમ. એક શબ્દ મારે, ઓલો 2 મારે, ઓલો 3 મારે, પણ કપડાં ખખી નાખવાના. કોઈ દુકાને આપણે ગયા અને ભાઈ આ માલ આધાર જોઈ છે નથી જોતો, એમ કદાચ આપણે દીધું તો ખખી નાખવાની. તારો માલ તને ભાઈ, સુપ્રીમ ભેટ. સુપ્રીમ ભેટ આપવાનો. પણ તે મને આમ કીધું હતું, આમ કીધું હતું, આમ કરે, કાંઠે બાંધે, ઝાડવું વાવે, પછી 5 વર્ષે પાછું એમાંથી ફળ થાય ને. ત્રીજી પેઢી કે ભાઈ છોકરા ધ્યાન રાખજો, ઓલા ભાઈ આપણે આમ કીધું હતું. ત્રીજી પેઢી કે જો એટલે બહુ વિચાર કરવાનો. સમજા ને. નિશ્ચય છે એ જ આત્યંતિક. વાહ પ્રભુ વાહ. હા, સિદ્ધસા. અને જ્ઞાને સહિત છે. અને એ વિના જ્ઞાન નથી
અને કદાચ ભગવાનની મૂર્તિ દેખતો હોય છે તોય પણ ન્યૂન છે. ધ્યાન ટકે ક્યારે? જ્ઞાન હોય તો. જ્ઞાન વિનાનું ધ્યાન ટકે નહીં. બસ સમજો ને? ધ્યાન છે હાસું, ખોટું નથી એમ, પણ ભેગું જ્ઞાન જોઈએ. વિવેક શેનાથી શોભે? વિનય છે ને. જે કોઈ બીજું છે માણસ શોભે છે નથી? વિનયથી. સમજ્યા ને? વિનય હોય તો માણસ શોભે, ને શોભે નહીં. વિવેક જોઈએ. વિવેક, વિનય અને વિચાર, આ ત્રણમાંના માણસમાં જોઈએ. ચાલો. વાત નંબર 310. અને કોઈક વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળિયા નહીં ને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. કોઈ પ્રકારનું કોઈ દેશકાળ, કોઈ ચિંતા, કાંઈ વાતાવરણ આવે તો આપણે શું કરવાનું? ભગવાનમાંથી નાખી દેવાનું. બોલો, ભગવાન ઉપર છોડી દેવાનું. બસ. શા માટે? બળિયા છે એમ. આપણે કરી કરીને શું કરીએ? ખોટા સંકલ્પ કરીએ, એનું આમ થાય, એનું આમ થાય. કા એ બળિયા છે, એને કરતા આવડે છે. સમજ્યા ને? જેમ પ્રહલાદની રક્ષા કરી. જોયું? પ્રહલાદનો દેહ જીવ જેવો કરી દીધો. જીવ જેમ મરે નહીં ને એમ. બોલો. છતાંય ગુણાતાન સ્વામીએ નંબર 2 એનો આપ્યો. પહેલો નંબર કેનો આપ્યો? સુપડીના ડઢાણિયાનો. ડાયાભાઈનો. સ્વામી કે પ્રહલાદની તો ભગવાને રક્ષા કરી અને ભજન કર્યું. આની ભગવાને રક્ષા ન કરી તોય પણ ભજન છોડ્યું નહીં, માટે પ્રહલાદ કરતા અધિક કહેવાય. જોયું? પ્રહલાદે ભજન કર્યું, રક્ષણ કર્યું પછી ને. રક્ષણ ન કર્યું ન થાત. આનું તો ભગવાન રક્ષણ ન કર્યું છતાંય પણ ભજન છોડ્યું નહીં. ભજન કરતા કરતા પોતાને પ્રાણને હોમી દીધા. એટલે ભગવાન દયાળુ છે, રક્ષા કરે ગમે પ્રકારે. તો આ વિભાગ તો ગુણાતાન સ્વામી પાડ્યો. સમજે ને? બીજા કોઈ ન પડે. આગલું સૂત્ર લગાડે, જેમ ભગવાને પ્રહલાદની રક્ષા કરી એમ ભગવાન આપણી રક્ષા કરે. બસ. પણ દેહનું રક્ષણ કરવું પડ્યું, અને ઓલાને તો રક્ષણ ન કર્યું તોય પણ ભગવાન છોડ્યું ભજન નહીં. જોયું? એટલે સ્વામી કે પ્રહલાદ કરતા અધિક કહેવાય. જોયું? એને માટે પોતાનું આખું બલિદાન આપી દીધું, જીવન. ભગવાને સ્વામિનારાયણ નિશ્ચય ખાતર, એના મંત્ર ખાતર, એની કંઠી ખાતર કુરબાન. ઘણી વાર છોકરા માટે, બૈરાઓ માટે, ખેતી માટે નથી કપાતા? બોલો. હા, એ મોત નથી આવતું? આવે છે. એમ આપણે ભગવાનને માટે બસ. આગે કુશ. હોમ કરીને કરો ફતેહ. આગે કુશ કરો. હિંમતે મર્દા મદદે ખુદા. હિંમત રાખીને કરો તો કામ પૂરું થઈ જાય. એટલે પ્રહલાદજી ભગવાને રક્ષા કરી ત્યારે ભજન કર્યું, અને રક્ષા ન કરી તો પણ ભજન છોડ્યું નહીં.
બોલો સહેજાનંદ સ્વામી મહારાજની